પરમાત્મા દ્વારા જ સર્જિત છે. લોકો એમ માને કે આ સુખી, આ દુખી, આ ગરીબ, આ અમીર, આ પૈસાની પ્રધાનતા તો માણસે કરી. બાકી ભગવાન તો દુનિયામાં એટલું ઉગાડે જ છે કે દરેકનું પેટ ભરાય. આ માણસની અવ્યવસ્થા છે કે ભૂખ્યા સુધી ભોજન પહોંચવા નથી દેતું. લોકો ભાવ ટકાવવા માટે અનાજ ફેંકી દે દરિયામાં. એને ભાવની ચિંતા છે, કોઈના ભૂખની ચિંતા નથી. અને જ્યારે સમાજમાં માણસ જ અવ્યવસ્થા પેદા કરે અને આરોપ ભગવાન પર મૂકે, આ એની ચતુરાઈ છે, આ એની હોશિયારી છે. સર્જનમ સર્ગ, આ સમગ્ર સૃષ્ટિનો સર્જન પરમાત્મા છે. તો આપણને એમ થાય કે બધું કરાવનારો પરમાત્મા, તો અમે પાપ કરીએ પરમાત્માએ કરાયા ન કહેવાય? અમે ખોટું કરીએ તો પરમાત્માએ કરાયું ન કહેવાય? જો બધું ભગવાન કરાવે એનો અર્થ એ થાય કે કારમાં એન્જિનની જેમ ભગવાન છે, કે એન્જિનને કારણે કાર ચાલે, પણ સ્ટેરિંગ તો માણસના જ હાથમાં ભગવાન આપે છે. જો એન્જિનથી કાર ચાલે પણ કર્મણ્યવાધિકારસ્તે, કર્મમાં તું સ્વતંત્ર છું, મા ફલેશુ કદાચન, ફળમાં નહીં. એટલે કાર આપે, એક્સિલેટર આપે, ચાલવાની શક્તિ આપે, પણ સ્ટેરિંગ આ ચલાવે ભગવાન, સ્ટેરિંગ આપણા હાથમાં. એ જ કારને લઈને ક્લબમાં જવું કે હવેલીમાં જવું એ આપણે નક્કી કરવા. જો જોવાની શક્તિ પરમાત્માની, બધું ભગવાન કરાવે એટલે જોવાની શક્તિ ભગવાનની, શું જોવું એના માટે આપણે સ્વતંત્ર. પણ જે જુઓ એવું કર્મ, એવું ફળ. સાંભળવાની શક્તિ ભગવાનની, શું સાંભળવું એના માટે સ્વતંત્ર. ચાલવાની શક્તિ ભગવાનની, ચાલીને જવું ક્યાં એ આપણે નક્કી કરવાનું. બધું ભગવાન કરાવે એનો અર્થ થાય આ સર્વ ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ પરમાત્માની છે, પણ નિર્ણય લેવાનો અધિકાર જીવાત્માને આપ્યો છે. કર્મમાં તું સ્વતંત્ર છે. અને એટલા માટે કર્મની કલમે આપણે જ આપણું ભાગ્ય લખતા હોઈએ છીએ. આરોપ ભલે બીજા ઉપર મૂકીએ કે આણે દુઃખ આપ્યું, કે ભગવાને દુઃખ આપ્યું, કે આનાથી દુઃખ થયું. ખરેખર આપણા ભાગ્યમાં દુઃખ આપણે જ લખ્યું છે. કોઈ ને કોઈ કર્મ ફરીને ભાગ્ય રૂપે પાછું આવે છે. સર્જનમ સર્ગ. તો આવી વિવિધતા, વિરોધ કેમ દુનિયામાં, જુદાપણું કેમ? ભગવાનના સર્જનમાં વિરોધ નથી, વૈવિધ્ય છે. અને વિવિધતાને તમે વિરોધ માનશો ને તો ઉદ્વેગ થશે. વૈવિધ્ય રૂપે જોશો તો દુનિયાની સુંદરતા દેખાશે. હવે વિચાર કરો, દુનિયામાં બધાને ગુલાબી જ રંગ ગમતો હોત તો કેવી દુનિયા હોત? બીજો કોઈ રંગ જ ના હોત તો? વિવિધતા છે એટલે સુંદરતા છે, વિરોધ નથી. આ પરાણે દુનિયાને એક કરવાની કોશિશ જે બધા લાગ્યા છે ને, બધું એક જ માને, એક જ કરે, એક જ ખાવે, એક જ ગમે. પરાણે એક કરવા જશો તો મોટા ઝઘડા થશે. દુનિયાને એક કરવાનો સરળતમ ઉપાય એક જ છે કે મારા કરતા કોઈ જુદું હોઈ શકે એનો સહર્ષ વિચાર અને સ્વીકાર કરી. જે દિવસે પોતાનાથી જુદાપણાનો સ્વીકાર કરશો એ દિવસે ક્લેશ સમાપ્ત થઈ જશે. હા, મારા કરતા કોઈ જુદું વિચારી શકે, મારા કરતા બીજાને કોઈ જુદું ગમી શકે, મારા કરતા બીજું જુદાને કાંઈ ભાવી શકે. આ ઘર ઘરમાં એકબીજાને સુધારવાની જે મહેનત કરીએ છે ને, ઘણી વાર હસવામાં એમ નથી કહેતા પેલા કે પરણીને આવે એટલે પેલા પત્ની ટોકી 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 અને પતિને આખો ફેરવી નાખે અને પછી એમ કે તમે પહેલા જેવા રહ્યા નથી. તો આમાં તારા જ આશીર્વાદ છે. બંને પક્ષે છે. એટલે દરેકની એક પસંદગી હોઈ શકે, દરેકનો એક વિચાર હોઈ શકે, દરેકની કોઈ માન્યતા હોઈ શકે. પોતાનાથી જુદાપણાનો સ્વીકાર તમે કરી શકો છો. ગમતા, અનુકૂળ અને પોતાની જેવા વિચારતા જ લોકોને શોધ્યા કરશો ને તો બહુ ઓછા લોકોની સાથે રહી શકશો. જો આ દુનિયામાં 7 અબજ લોકો છે, પણ આપણને ફાવે કેટલા જોડે? 7 જણા જોડે. અમારું તો 7 જણાનું ગ્રુપ, અમે તો જ્યાં જઈએ ભેગા જઈએ, આટલા અમારે તો બીજું કોઈ નહીં, આટલા અમે તો આમાં જ રહીએ. 7 અબજ લોકોમાં ફાવે આપણને 7 જણા જોડે. જો આ જીવનનું ગણિત પાછું એવું છે, ન ગમતા લોકો જોડે જ દિવસમાં વધારે ટાઈમ સ્પેન્ડ કરવાનો.
તમે જોબ પર જાઓ, બિઝનેસ પર જાઓ, ઘણા ન ગમતા લોકો હોય. ગમતા લોકો તો ઘરે 5 જણા હોય, પણ આખો દિવસનો મોટા ભાગનો સમય ન ગમતા લોકોની વચ્ચે કાઢવાનો હોય. અને ન ગમતા લોકોની વચ્ચે જો આનંદમાં રહેતા શીખી જાઓ ને તો જીવનનો લાંબો સમય આનંદમાં જાય. પણ ગમતા જ લોકો ગોત્યા કરશો ને તો જીવનની બહુ ઓછી ક્ષણો આનંદમાં જશે. વૈવિધ્ય ભગવાનનું સર્જન છે. વિવિધતાનો સ્વીકાર કરો. જુદાપણું છે. હા, કોઈને માર્ગદર્શન અપાય, કોઈને રસ્તો બતાવાય, કોઈને સલાહ અપાય, એ વાત જુદી છે. ઉત્તમતા તરફ લઈ જવું એ શ્રેષ્ઠ છે, પણ જુદાપણાનો સ્વીકાર એમાં જ સમજદારી છે. સર્જનમ સર્ગ. અહીંયા કથા કહેતા તૃતીય સ્કંદનો પ્રારંભ કરતા વિદુરજી દુર્યોધનને સમજાવવા જાય છે. પ્રયાસ કરે છે વિદુરજી કે કેમે કરીને યુદ્ધ ટાળી દઉં મહાભારત, અને અપમાન કરીને દુર્યોધન પોતાના ઘરેથી કાઢે છે. અને એમ કહેવાય છે કે જ્યારે વિદુરજી ઘર છોડીને નીકળ્યા, માનો કૌરવોનું બધું પુણ્ય પોતાની સાથે લઈ ગયા. આપણા ઘરમાં યા આપણા દ્વારા કોઈનું એવું અપમાન થાય તો ઘણીવાર આપણું પુણ્ય એ પોતાનો ભેગો લઈ જતો હોય છે. અને વિદુરજી ગયા, કુટિયા બાંધીને રહેવા લાગ્યા. પ્રભુને થયું લાવ હું સમજાવું દુર્યોધન. અને છેલ્લો ઉપાય પ્રભુએ કર્યો. ઘણી વાર લોકો કહે કે ભગવાને યુદ્ધ કરાવ્યો. ભગવાને તો અંત સમય સુધી યુદ્ધના પ્રયાસ કર્યા કે યુદ્ધ ટળે, ભાઈઓ ન લડે. ભગવાને વિચાર કર્યો કે હું દૂત બનીને જાઉં, અને પ્રભુ પોતે દૂત બનીને હસ્તિનાપુર આવ્યા છે. હસ્તિનાપુર વાસીઓને સમાચાર મળ્યા કે ભગવાન પોતે પધારી રહ્યા છે. બધા જ નગરવાસીઓ ગામની બહાર આવ્યા છે, ફૂલથી સ્વાગત કર્યા છે, મંગલ ધ્વનિઓ વાગ્યા છે, જય ઘોષ કરી પરમાત્માને પધરાવીને લાવ્યા છે. વિદુરજી અને સુલભાજી વિદુરાણીને સમાચાર મળ્યા દ્વારિકાધીશ પધારી રહ્યા છે. દૂર વૃક્ષની પાછળ આડમાં ઉભા રહી અને પ્રભુના દર્શન કરી રહ્યા છે. પ્રભુ બધાના સ્વાગતને ઝીલી રહ્યા છે, સ્મિત કરી રહ્યા છે, બધા સામે હસી રહ્યા છે. અને સુલભાજીએ કહ્યું વિદુરજીને કે સાંભળો, મારા મનમાં તો એવો મનોરથ થયો કે ઠાકોરજી આપણી સામે જોઈને સ્મિત કરે તો કેવું સારું. અને એટલામાં પ્રભુની દ્રષ્ટિ પડી, અરે કાકાજી નમસ્કાર. અને પ્રભુ સ્મિત કરીને નમસ્કાર કરવા લાગ્યા અને સુલભાજીને કહેવા લાગ્યા, જો સાંભળો, લાગે છે ઠાકોરજી આપણો જ મનોરથ પૂરો કરવા આવેલા છે. મારા મનમાં તો બીજો મનોરથ આવ્યો, ઠાકોરજી આજે આપણા ઘરે રાજભોગ આરોગે તો કેવો આનંદ આવે. अरे पागल हो गई हो सुलभा, अरे दुर्योधन के मेहमान हैं, 56 भोग सिद्ध हुए हैं, हमारे घर कैसे पधारेंगे. આ તો મારા મનમાં મનોરથ આવ્યો એટલે કહી દીધું. જો વૈષ્ણવે પણ મનોરથ કરવામાં કંજૂસી નહીં કરે. મનોરથ ક્યારે પણ પોતાનું સામર્થ્ય જોઈને નહીં કરવો. મારાથી થોડી આવી કથા થાય, મારાથી થોડી આવો મનોરથ થાય, મારાથી થોડી આમ થાય, ક્યારે આવું નહીં વિચાર. જ્યારે પણ મનમાં મનોરથ કરો ત્યારે પોતાનું સામર્થ્ય જોઈને નહીં, ઠાકોરજીનું સામર્થ્ય જોઈને મનોરથ કરજો. કારણ કે એને તમારી પાસે કરાવવું હશે તો તમારા સંજોગો ફેરવતા એને ક્ષણની પણ વાર નહીં લાગે. એને જો તમારી પાસે કરાવવું છે તો તમારા દિવસો ફેરવવામાં એને વાર નહીં લાગે. માણસ પોતે પુરુષાર્થથી પામવા જાય તો જીવન ખતમ થઈ જાય, પણ પ્રભુના પ્રસાદથી પામીએ તો ક્ષણમાં પામીએ. એટલે જ્યારે પણ કોઈ પણ અલૌકિક મનોરથ કરો ત્યારે ઠાકોરજીના સામર્થ્ય સામે જોઈને કરજો. મારો ઠાકોરજી બહુ કૃપાળુ છે. એટલે પોતાની સીમાઓ બાંધીને મનોરથ નહીં વિચારો, પોતાના હૃદયના ભાવ પ્રગટ કરવા. ઠાકોરજી પાસે જ્યારે પણ ઉભા રહો ને ત્યારે મનમાં આવા અલૌકિક મનોરથો પ્રભુ આગળ અભિવ્યક્ત કરે. જો ઠાકોરજી છે ને કલ્પ વૃક્ષ છે, એમ કહેવાય. આ ભાગવત પણ નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ, કલ્પ વૃક્ષનું ફળ છે શ્રીમદ ભાગવત. એટલે કે ભાગવતની સન્મુખ બેઠા બેઠા પણ તમે મનમાં જે અલૌકિક મનોરથ કરશો નિશ્ચિત ભાગવત ભગવાને પૂરો કરશો. કારણ કે આ કલ્પ વૃક્ષ, કલ્પ વૃક્ષ પાસે માંગવાનું ન હોય, એની નીચે બેસીને વિચારો ને એ પૂરું થઈ.
સુલભાજી કહેવા લાગ્યા, મારા મનમાં મનોરથ. વિદુરજી કહે કે અરે પ્રભુની તો બધી વ્યવસ્થાઓ થઈ છે, પ્રભુનો રથ પહોંચ્યો છે દુર્યોધન પાસે, અને ત્યાં વિદુર સમજાવે છે દુર્યોધનને, પરમાત્મા, દુર્યોધન માની જા. તને ન ગમતા હોય ને જેમાં કાંઈ પાકતું ન હોય એવા બંજર 5 ગાંવ આપી દે પાંડવોને. હું જવાબદારી લઉં છું, હું પાંડવોને સમજાવી દઈશ, અને 5 ગાંવમાં એ સંતોષ પામી જશે, યુદ્ધ ટળી જશે. અને જેની બુદ્ધિ બગડી હોય એ ભગવાન અને ગુરુની પણ વાત માનતો નથી. આ જ સર્વનાશનું સૌથી પહેલું પ્રતીક છે કે જ્યારે પ્રભુ અને ગુરુની વાતમાં પણ શંકા થાય ત્યારે માનવું કે હવે સર્વનાશ થવાનો. પ્રભુની વાત ન માની, કહ્યું સોયની નોક ઉપર જેટલી જગ્યા હોય ને એટલી પણ યુદ્ધ વગર નહીં આપે. તો પ્રભુ કહે તો થઈ જવા દે યુદ્ધ. પ્રભુ ચાલવા લાગ્યા. દુર્યોધન કહે, અરે પ્રભુ આપના માટે આ ભોજન તૈયાર કર્યા છે, 56 ભોગ સિદ્ધ કર્યા છે. પ્રભુ કે 2 અવસ્થામાં ભોજન થાય, તું કાં મારો પ્રિય હોય અને કાં મારે ભોજનની કમી હોય. આપણે ત્યાં તો કહ્યું મન મિલે ઇષ્ટ મિલે, મિલે ભજન રસ રીત, તાહી કે સંગ કીજીએ ખાન પાન और પ્રીત. ક્યાં ભોજન કરાય? એક વસ્તુ યાદ રાખો, કોને અપાય એનો તો આપણે ખૂબ વિચાર કરીએ છીએ કે દાન કોને આપવું, પણ કોનું લેવાય એના માટે 100 વાર વિચારવું. આવતું બધું લાભકારક જ હોય એવું નહીં માનવું. ઘણાનું આવેલું આપણું લઈ જતું હોય છે. એટલે કદાચ આપતા પહેલા 100 વાર વિચારો તો લેતા પહેલા 1000 વાર વિચારો. કોઈનું ગમે તેનું લેવું નહીં, લેવાની વૃત્તિ જ નહીં આપવી, હંમેશા આપવાની વૃત્તિ. અને ભક્તોની અંદર તો હંમેશા આપવાની વૃત્તિ હોય. સુદામાજી પણ ભગવાન પાસે જાય છે ત્યારે શું માંગીશ એનું લિસ્ટ નથી કરતા, ખાલી હાથે કેમ જાઉં, શું આપીશ, પ્રભુ પાસે શું લઈને જઈશ એનો વિચાર ભક્ત કરતો હોય છે. અને એટલે આપણે ત્યાં અન્નની શુદ્ધિ પણ કહી છે. અને એટલા માટે જે લોકો મરજાત પાળતા હોય, ઠાકોરજીને ધરીને લેતા હોય, બહારનું ન લેતા હોય, એની નિંદા ન કરે. કોઈ પોતાના આધ્યાત્મિક માર્ગ ઉપર આગળ વધી રહ્યું છે, એને સાથ આપો, એને સપોર્ટ કરો, એને વ્યવસ્થા કરી આપો. આપણે જે નથી પાળી શકતા, નથી કરી શકતા, પણ કોઈ ધર્મ કરતું હોય તો એને છોડાવશો નહીં. ઘણીવાર આપણે લૌકિક વ્યવહારની એવી શરમ એને આપી દઈએ છીએ કે એ પોતાના ધર્મના નિયમો છોડવા તૈયાર થઈ જાય, કારણ કે જો આમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરું તો આને ખોટું લાગી જશે. શું આટલી મેચ્યોરિટી પણ આપણા સમાજમાં નહીં કે કોઈને ધર્મ જીવવો હોય, કોઈને ધર્મ પાળવો હોય તો આપણે એને અનુકૂળતાઓ કરી આપીએ. ઉલટાનું હાથ જોડીને કહેવું જોઈએ, તમારો નિયમ અમારા માટે ન તોડતા હો. તમે કહો તો હવેલીમાંથી પાતળ લઈ આપો, તમે કહો તો ફળ ફૂલ લાવી આપો, જે તમને ચાલે, પણ અમારા માટે તમારો ધર્મ છોડતા નહીં. કારણ કે આપણા લૌકિક વ્યવહાર માટે કોઈનો ધર્મ છોડાવવો એ પણ એક અપરાધ છે. કેટલું કઠિન છે ને! આ કઈ સહેલું છે? ક્યાંય નહીં લેવું, ધરીને લેવું, એક મોટું તપ છે વૈષ્ણવ માટે. અને આદર્શ વૈષ્ણવ સમાજમાં નહીં રહેવા દો તમે તો તમારો બાળક પૂછશે કે વૈષ્ણવ કેવા હોય પપ્પા, તો કોની આગળ આંગળી ચીધીને કહેશો કે બેટા આ સાચા વૈષ્ણવ આવા હોય, પાકા વૈષ્ણવ આવા હોય? કોની આગળ આપણે કહીશું? ધર્મ જીવવાની અનુકૂળતા સમાજ બનાવે, આ સમાજની જવાબદારી છે. જે સમાજ ધર્મ જીવવાની, આધ્યાત્મિક જીવન જીવવાની, ધર્મ પાળવાની વ્યવસ્થા ઊભી નથી કરતો, અનુકૂળતા નથી આપતો, એ સમાજમાંથી ધર્મ ધીરે ધીરે ક્ષીણ થઈ જાય છે. એટલે નિતાંત આવશ્યક છે, તમે કેટલું પાળો છો નથી પાળતો એ પછીની વાત, પણ જે પાળી રહ્યા છે એની નિંદા ન કરે. અને જમાડવાનો જ બહુ શોખ હોય તો અડધી દુનિયા ભૂખે મરે છે, એને ખવડાવો. એમને નથી ખવડાવવું. આપણે તો જેણે નિયમ લીધો છે ને કે ક્યાંયનું નહીં લવું, આપણને તો એના જ નિયમ તોડાવવામાં મજા આવે. આ માણસની વિચિત્રતા છે. અને એટલા માટે પ્રયાસ કરજો, જે નિયમ પાળતા હોય એ નિયમ પાળી શકે એના માટે એવું ઉત્તમ વાતાવરણ આપજો. હું તો કહું, જેના ઘરે તમે અલૌકિક નિમિત્તે જાઓ, કોઈ પણ અલૌકિક પ્રસંગ હોય અને એના નિમિત્તે તમે કોઈના ઘરે ગયા હો, ત્યાં કોઈ પણ લૌકિક વ્યવહારની આશા ક્યારેય ન રાખો.
લો પેલાના ઘરે સત્સંગમાં ગયા અને ચાનું ના પૂછ્યું તો ચા પીવા ગયા હતા? ત્યાં કરવા શું ગયા હતા? સમાજમાં થોડી મેચ્યોરિટી જોઈએ. સમાજ એવી અનુકૂળતા, એવો માહોલ આપે સમાજને કે યુવાનોને પણ આ કરવાની ઈચ્છા પેદા થાય. હવેલીએ જઈને ઘરે જઈને વાતે તમે શું કરો છો? યુવાનો આવે, અરે હવેલી ગઈ ત્યાં તો એટલી ભીડ ને ધક્કા ને પેલા ને આગળ કર્યા ને મને પાછળ કર્યા. અને આવી વાત યુવાન આગળ કરો એને એમ થાય કે હવેલી તો જવાય જ નહીં. તમે કોની આગળ શું બોલી રહ્યા છો? ઉલટાનું બાળક બેઠો હોય તો એની આગળ એવી વાત કરે, આજે તો એટલા સુંદર દર્શન થયા, શ્રીનાથજી બાબા એવા સુંદર પાગ ધરી હતી, એવા મરક મરક મરકી રહ્યા હતા, દર્શન કરવાનો એવો આનંદ. આમ કોને તો એને થાય કે લાવ હું એકવાર દર્શન કરવા જાઉં. ઘણી વાર યુવાનોમાં અભાવ લાવવામાં એના પરિવારનો જ હાથ હોય છે, મા બાપનો જ હાથ હોય છે. બાળકો ડ્રોઈંગ રૂમમાં બેઠા હોય તમારી બાજુમાં, ત્યારે તમે કઈ વાત કરો છો એ બહુ જ સાવધાની રાખવાની જરૂર છે. કારણ કે સાંભળી રહ્યો છે, એના મનમાં એક ધારણા બેસી રહી છે. ભલે નાનો બાળક છે 7 વર્ષનો, તોય એના મનમાં કંઈક આ વિચાર જઈ રહ્યા છે. એટલે બહુ ધ્યાન રાખવું છે, વિવેકની બહુ જરૂર છે. ઉત્તમ માહોલ સમાજને નહીં આપો. કારણ કે જેટલી જવાબદારી વ્યક્તિગત છે એટલી જ સામાજિક જવાબદારી પણ એક વૈષ્ણવ તરીકે આપણી છે. તમને એમ થાય હું મારા ઘરમાં બધું પાળીને બેઠો છું, સાચવીને બેઠો, બહાર જે થવું હોય થાય, મારે શું? ભૂલી ન જતા બહારનું માહોલ બગડ્યો તો એનો રેલો વહેતો વહેતો આપણા ઘર સુધી આવવાનો જ છે. તમને ભલે એમ લાગતું હોય કે મારું ઘર મેં સાચવી લીધું, બહાર જે થવું હોય થાય, પણ સમાજનો જે પ્રભાવ છે, સમાજનો જે માહોલ છે, સમાજનો જે વાતાવરણ છે, એનો રેલો વહેતો વહેતો આપણા દ્વાર સુધી એક દિવસ આવે જ છે. અને એટલા માટે સામાજિક જવાબદારીઓ પણ વ્યક્તિએ નિભાવવી પડે અને એને સંભાળવી પડે. ઉત્તમ માહોલમાં જ એક જેમ છોડ પાંગરતું હોય એમ ઉત્તમ સમાજમાં જ એક ઉત્તમ પરિવાર વિકસિત થઈ શકતો હોય છે. એટલા માટે ખાસ એ પણ વિશેષ કરીને વૈષ્ણવ સમાજમાં એક આદર્શ વૈષ્ણવ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણેનું જીવન જીવી શકે એના માટેનો માહોલ, એના માટેનું વાતાવરણ. આજે લોકો ડરે, ઠાકોરજી પધરાવી તો લઈએ, પછી આમ અડચણ આવે, સૂતક આવે, ક્યાં પધરાવવા? શું તમારી સોસાયટીમાં, તો શું તમારા સમાજમાં, તમારા મંડળમાં એવું ગ્રુપ ઊભું ન કરી શકાય 5-7 વૈષ્ણવોનું કે જ્યારે પણ આવું કંઈ હોય તો એકબીજાના ઠાકોરજીને આપણે સાચવી લઈએ? શ્રીનાથજીની હવેલીમાં આપણે એવી સુવિધા ઘોષિત કરી છે. આખા સુરત ખાતે પહેલીવાર આપણી શ્રીનાથજીની હવેલી રૂંઢ ખાતે એ વ્યવસ્થા તમને આપીએ છે કે તમારે કોઈને પણ ઠાકોરજીની અડચણ આવે તો એટલા દિવસ ઠાકોરજી ત્યાં તમે પધરાવી શકો છો અને એમને ત્યાં અમે લાડ લડાવીશું. ત્યાં એવી વ્યવસ્થા ઊભી કરીશું કે તમારા ઠાકોરજીની સેવા સચવાય. તો પ્રયાસ થવા જોઈએ. સમાજને અનુકૂળતાઓ આપો, સમાજને વ્યવસ્થાઓ આપો અને પછી ભારપૂર્વક ઉપદેશ આપો. આપણે ઉપદેશમાં તો બહુ ભાર આપીએ છીએ, પણ વ્યવસ્થાના નામે મીંડું હોઈએ છીએ. કોઈ વ્યવસ્થા ઊભી નથી કરતા. બહારનું ન ખાવ એમ કહીએ તો ગામે ગામ પ્રસાદની પાટળ મળે એવી વ્યવસ્થા ખરી? વ્યવસ્થાઓ ઉપર ધ્યાન આપો. તમે જ્યાં જ્યાં જે સંસ્થાઓ સાથે જોડાયેલા છો ત્યાં એવી વ્યવસ્થાઓ ઊભી કરો કે જ્યાં વૈષ્ણવી જીવન જીવવાની વ્યવસ્થા પ્રાપ્ત થાય. હવેલીઓ હવે કેવલ દર્શન પૂરતી મર્યાદિત ન રહેતા, ત્યાં પાઠશાળા, જ્ઞાન કેન્દ્ર, યુવા મંડળ અને સાથે સાથે વૈષ્ણવી જીવન જીવી શકે એની વ્યવસ્થાની અનુકૂળતાઓ ત્યાંથી મળે એ પ્રકારની વ્યવસ્થા હોવી. તો જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, દુર્યોધન કહેવા લાગ્યો કે આપના માટે 56 ભોગ સિદ્ધ થયા છે. પ્રભુ કે મારો રાજભોગ તો ક્યારનો સિદ્ધ થઈ ચૂક્યો છે. અરે આપણને અહીંયા ભોજન કરાવશે કોણ? પ્રભુ કે મારો રાજભોગ તૈયાર છે. રથ પર સવાર થયા, સારથીએ લગામ ખેંચી અને ગડગડ ગડગડ કરતો રથ પહોંચ્યો વિદુરજીના દ્વાર ઉપર. વિદુરજી હાથમાં માળા લઈ અને પ્રભુના નામનો જાપ કરી રહ્યા છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. હવે વિચાર કરો, તમે ડ્રોઈંગ રૂમમાં બેઠા હો, માળા ફેરવતા હો, દરવાજો ખટખટે, તમે દ્વાર ખોલો અને સામે ઠાકોરજી ઉભા હોય તો
કેવો આનંદ આવી જાય. વિદુરજી માળા ફેરવી રહ્યા છે, દ્વાર ખટખટ્યો અને જ્યાં દ્વાર ખોલ્યો, आज सखी जो प्रीतम पाओ, आज सखी जो मैं प्रीतम पाओ, तो अपनो बड़ भाग मनाओ, तो अपनो बड़ भाग मनाओ, आज सखी जो मैं प्रीतम पाओ. જ્યાં દ્વાર ખુલ્યા અને સામે દ્વારિકાધીશ ઉભા છે. આંખમાંથી દળ 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 અશ્રુપાત થવા લાગ્યા. મનમાં માનવામાં નથી આવતું કે મારા દ્વાર ઉપર દ્વારિકાધીશ. આજ ગોપાલ બાહુને આए, નિરખી નયન અઘાયરી, કે નિરખું કે ટહલ કરું, એકો બનત નો પાય. અરે ગોપીના ઘરે પ્રભુ પધાર્યા, એને બુદ્ધિ એમ કરે છે કે વ્યવસ્થા કર, આસન બિછાવ, પ્રભુને પધરાવો, અને આંખો એના મુખ પરથી હટવા તૈયાર નથી. નેત્રો તો જાણે ભ્રમર બની કમળમાંથી જેમ રસ લેતો હોય ભ્રમર, એમ એમના મુખ કમળમાંથી રસનું અનિમેષ નેત્રોથી, અપલક નેત્રોથી પરમાત્માના સ્વરૂપામૃતનું પાન કરવા લાગ્યા. અને બુદ્ધિ વારે ઘડીએ કહે, અરે વ્યવસ્થા તો કર, અંદર તો પધરાવ, આસન તો બિછાવ. ટકર 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 પરમાત્માને જોયા રાખે. બુદ્ધિમાં ભાન આવ્યું, અરે 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 જલ્દી અંદર પધારો પ્રભુ. દોડતા જઈને આસન બિછાવ્યું. સુરભા દેખ પ્રભુ પધારે હે. સુરભાજી દોડતા આવ્યા, બંને નીચે બેસી ગયા. પ્રભુ પર બિરાજ્યા છે અને નીચે બેઠા બેઠા પ્રભુને નિહાળી રહ્યા. सावरी सूरत नयन विशाल, सावरी सूरत सावरी सूरत नयन विशाल, चंद्रवदन गले मोतियन माला, चंद्रवदन गले मोतियन माला, आज सखी जो मैं प्रीतम पाऊं, आज सखी जो मैं प्रीतम पाऊं. 10 મિનિટ 15 મિનિટ અડધો કલાક થયો, ઠાકોરજીને થયું આજે ઉપવાસનો દિવસ લાગે. અરે કોઈ પૂછતું નથી ભોજનનું, ન રહેવાયું. ત્યારે ઠાકોરજીએ કહ્યું, કાકાજી બહુ ભૂખ લાગી છે, ભોજન ઘરમાં છે. અરે સુરભાજી કહેવા લાગ્યા, આજ તો અમારો મનોરથ હતો, રાગ રંગ મે ચતુર સુર પ્રભુ कैसे સુખ ઉપજાય રી. પ્રભુ આજ અમારો મનોરથ હતો કે આપ અમારા ઘરે ભોજન કરવા પધારો. દોડતા જઈને પ્રસિદ્ધ કથા છે, કેળા લઈને આવ્યા અને મુખારવિંદ થી દ્રષ્ટિ હટતી નથી બંને. દોડતા લઈને આવ્યા કરે, આમ છોલે કરા જુએ ઠાકોરજી સામે, અને દેભાન ભૂલાઈ ગયું છે, એટલે કેળું ફેંકે છાલ આપે ઠાકોરજી. અને પ્રભુ કહે મારે ગીતાજીમાં એમ બોલવાનું જ છે, એના પહેલા લાવ પ્રેક્ટિકલ કરી લો. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. જે પત્ર પુષ્પ ફલ મને આપે હું આરોગું છું, અસ્નામી. અને પ્રભુ છાલ આરોગવા લાગ્યા. એક વાર, બે વાર, 3 વાર થયું. એટલે હવે વિદુરજીનું ધ્યાન ગયું, અરે સુરભા પાગલ हो गई हो, ऐसे प्रभु को आरोग्या जाता, लाओ मुझे दो. लिया केला प्रभु ने, छीला और छिलका फेंक कर केला प्रभु को दिया. પ્રભુ આરોગ્યા ને એટલું બોલ્યા, કાકાજી જે મીઠાશ છાલમાં હતી એ કેળામાં નથી. रूप मनोहर चाल मराला, रूप मनोहर चाल मराला, सुंदरता पे बलि बलि जाओ, ये सुंदरता पे बलि बलि जाओ, आज सखी जो मैं प्रीतम पाऊं, आज सखी जो मैं प्रीतम पाऊं. આવે છે 84 વૈષ્ણવમાં મહાપ્રભુજીના સેવક ઘર
ઘરમાં કાંઈ ભોગ ધરવા ન રહ્યું. એટલે છોલા પલાળે, આ દાળ છે, આ ભાત છે, આ શાક છે. અને ઠાકોરજી આરોગ્ય એ ભાવથી જે પ્રસાદ લે તો જે દાળનો ભાવ કર્યો એમાં દાળનો સ્વાદ આવે, ભાતનો ભાવ કર્યો એ ભાતનો સ્વાદ આવે. અને જયારે ગુસાઈજીના ઘરે પધાર્યા મથુરાધીશ, મોટો 56 ભોગ કર્યો ગિરધરજી. અને નિકટ આવીને કહ્યું, બાબા પ્રભુ આપને આનંદ આવ્યો 56 ભોગ આરોગ્ય? ત્યારે મથુરાધીશ એટલું બોલ્યા, બાબા આનંદ તો આવ્યો, 56 ભોગમાં ખૂબ આનંદ આવ્યો, पर वो आनंद नहीं आयो जो पद्मनाभ दास जी के छोला में आतो. એ આનંદ ન આવ્યો કારણ કે એનો સ્વાદ તો હજી મારી જીભ પર છે. ઘણા સ્વાદો તો ઠાકોરજીની જીવા પર આજે છે. અને એટલા માટે એક વાર્તા તમે જુઓ. કોઈએ ભાજી આરોગાવી છે, કોઈએ રીંગણનું શાક આરોગાવ્યું, કોઈએ ખીર આરોગાવી. આ બધી અમુક તમે પ્રસંગ જુઓ અને આખું તમે જયારે અન્નકૂટના દર્શન કરો ત્યારે એક સામગ્રી જુઓ તો એક ભગવતી તમને યાદ આવે કે આ કોઈ ને કોઈ વૈષ્ણવના ભાવથી ઠાકોરજી આરોગી રહ્યા છે. અને આજે આરોગે છે. કૃપા કરી વિદુરજી પર. પ્રભુ ત્યાંથી પધાર્યા. વિદુરજીને ખબર પડી કે હવે યુદ્ધ નિશ્ચિત છે. દુર્યોધન કેમે કરીને માનવાનો નથી. નિર્ધાર થયો કે ભાઈઓ લડવાના છે. અને વિદુરજીને થયું કે મારે કોઈને લડતા જોવા નથી. ભક્તોને અને ભગવાનને ક્લેશ ગમતો નથી હોતો. કૃષ્ણદાસ મેઘરની વાર્તામાં આવે ને, પૂછ્યું મહાપ્રભુજીને કે ઠાકોરજીને શું ગમે અને શું ન ગમે. ત્યારે મહાપ્રભુજીએ ઉત્તર આપ્યો કે ઠાકોરજીને માખણ બહુ પ્રિય છે અને ઠાકોરજીને ભક્તો બહુ પ્રિય છે. તો શું ન ગમે? તો તું ઠાકોરજીને ધુમાડો નથી ગમતો. એટલે જો પુષ્ટિ માર્ગમાં બહુ ધૂપ ને બહુ ધુમાડો કે ઠાકોરજી આગળ થાય એવું નથી થતું. અંગીઠી પણ જો શીતકાલમાં ધરો ને તો સૌથી પહેલા કોલસાને એવા પાકા કરી લો કે જેથી ધુમાડો ન થાય. પ્રભુને ધૂમ્ર ધુમાડો પ્રિય નથી, ગમતો નથી. અને કહ્યું ઠાકોરજીને ક્લેશ ગમતો નથી. જે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ત્યાં ક્યારેય ક્લેશ નહીં કરે. આપણને એમ થાય કે આપણે ઠાકોરજીને પોડાડી દીધા, દરવાજા બંધ કરી દીધા એટલે હવે બહાર જઈને ગમે તે કરો, હવે ઠાકોરજી નથી સાંભળવાના. અરે સુવે એવો છે જ નહીં. એ તમારી જોડે જોડે દુકાને આવે છે અને બધે હોય છે તમારી સાથે. અને એટલા માટે પ્રભુ જ્યાં બિરાજતા હોય ત્યાં ક્લેશ ન હોવો જોઈએ. વૈષ્ણવના ઘરમાં આનંદ હોય, ક્લેશ ન હોય. અને જેના માથે ઠાકોરજી બિરાજે. એટલે જો આ પુષ્ટિ માર્ગમાં એમ નથી કહેતા તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે છે, આવું નથી પૂછતા. આપણે શું પૂછે? તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે. કારણ કે ગુરુદેવ વલ્લભ કુલ તમારા ઘરે ઠાકોરજી નથી પધરાવતા, તમારા માથે ઠાકોરજી પધરાવે છે. અને બહુ મોટો ફરક છે ઘરમાં બિરાજવું માથે બિરાજવામાં. વસુદેવજીના માથે ઠાકોરજી આવ્યા ને તો બધી બેડીઓ ખુલી ગઈ, દ્વારપાલો સુઈ ગયા, માર્ગ મળી ગયો અને કેદ ખાનામાંથી ગોકુલમાં પહોંચી ગયા. બસ આ જીવનમાં સંસારની કેદમાં આપણે બધા જ છીએ. જે દિવસે માથે ઠાકોરજી બિરાજી જશે બધેથી રસ્તા મળી જશે અને સંસારની કેદ છૂટશે અને નંદ મહોત્સવનો આનંદ ગોકુલનો મળશે. બસ આ કેદમાંથી કૃષ્ણ તરફ જવું હોય, ઉત્સવ તરફ જવું હોય, નંદ મહોત્સવ તરફ જવું હોય તો માથે ઠાકોરજી પધરાવી. ઘણાની સાથે ભગવાન, ઘણા એમ માને મારી સાથે ભગવાન છે, ઘણા એમ માને ભગવાન મારી માટે ભગવાન છે, અને વૈષ્ણવ એમ માને મારી માથે મારા ભગવાન છે. એ તો સદાય આપણી માથે બિરાજે છે. તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે? આપણે ત્યાં શબ્દનો પ્રયોગ જ આ થાય છે. અને જ્યારે વસુદેવજીના માથે આવ્યા બધેથી રસ્તા મળ્યા. અને એટલા માટે ઠાકોરજી પધરાવવાના હોય ને તો બહુ પછી ચિંતા નહીં કરે પછી શું થશે. કારણ કે તકલીફ શું થાય, જ્યાં પુષ્ટાવાની વાત કરો એટલે સૌથી પહેલી વાત વૈષ્ણવને શું યાદ આવે? પણ કોઈ ગુજરી જશે તો, સૂતક લાગશે તો. હવે પધરાવવામાં કોઈને મરી જવાનું ક્યાં યાદ કરો છો? ઠાકોરજી પધરાવવામાં આનંદની વાત છે, એમાં આપણને યાદ આવે ગુજરી જવાનું. એટલે વિવેક રાખવાની. પ્રભુ એની વ્યવસ્થા પ્રભુ જ કરતા હોય. જો અહીંયા બેઠા છે કેટલાના ઘરે ઠાકોરજી, લગભગ બધાના ઘરે ઠાકોરજી હશે. કોઈને વાંધો આવ્યો, રસ્તા મળી ગયા ને તો તે જેને ત્યાં નથી પધરાવજો, તમને વાંધો નહીં આવે. આટલા લોકોને કોઈને વાંધો ના આવે તમને શું વાંધો આવશે? ઠાકોરજીને કોઈ સ્પેશિયલ વેર છે તમારી જોડે કે તું પધરાવ પછી જોઉં? આવું તો છે નહીં.
પ્રભુ તો કરુણામય છે, કૃપાળુ છે. લોટરી લાગે તો રાજી થવાનું હોય, ટેન્શનમાં ના આવવાનું હોય. તમે જીવનમાં જો ઘણા નિર્ણયો લીધા હશે, જીવનમાં કેટલા મહત્વના નિર્ણયો લીધા હશે કે આખા જીવનનું પરિવર્તન થઈ જાય એવા મોટા મોટા ડિસિઝન લેવાના વારા તમારા આવ્યા છે. પણ તમારા લાઈફનું, તમારા જીવનનું શ્રેષ્ઠતમ નિર્ણય કયો? ઘણા નિર્ણયો તમે લીધા આજ સુધી. હું એમ માનું છું કે શ્રેષ્ઠતમ તમારા જીવનનો એ નિર્ણય હતો જે દિવસે તમે ઘરે ઠાકોરજી પધરાવવાનો નિર્ણય લીધો. કારણ કે એ દિવસે તમારું ઘર મટી ઠાકોરજીનું નંદાલય થયું. એ દિવસે વ્યક્તિ મટી તમે વ્રજભક્ત બની ગયા. તમારા આ એક નિર્ણય તમારા આખા જીવનને ઠાકોરજી સાથે જોડી દીધા. પ્રભુ સાથે જોડાઈ ગયા તમારું જીવન, અને પ્રભુ તમારી સાથે જીવવા લાગ્યા, તમારી જોડે રહેવા લાગ્યા. પ્રભુ દોષ જોવા નથી આવ્યા, પ્રભુ ફરિયાદ કરવા નથી આવ્યા. શું નથી ધરતા એની કોઈ ફરિયાદ કરવા ઠાકોરજી થોડી આવ્યા છે. શું ધરો છો એને માણવા માટે ઠાકોરજી આવ્યા છે. અને એટલા માટે આ બધી જ ભ્રમણાઓ જે લૌકિક બુદ્ધિથી આપણને વિચાર આવે છે ને, મહાપ્રભુજી કહે મારા ઠાકોરજી લૌકિક નથી. મનુતે નૈવ લૌકિકમ, हमारे प्रभु लौकिक नहीं है. लौकिक નથી એટલે લૌકિક જેવું વિચારતા નથી. ક્યારેક દૂધ ધરવાનું રહી ગયું તો ઠાકોરજી તમારું બગાડી નાખે એવા કઠોર છે? ક્યારેક ખાંડ વધારે પડી ગઈ તો એ નારાજ થઈ જશે? અરે પ્રભુ તો કેવા કૃપાળુ છે. આવું તો માણસે ન કરે તો ભગવાન આવું. ઘણી વાર એવી નાની નાની ભ્રમણાઓ આપણા મનમાં છે, સચવાશે નહીં, અપરાધ લાગશે, દોષ લાગશે ને, એટલો બધો વિચાર કરી રહી છે કે જીવનનો સૌથી મોટો આનંદ લેવાનું ચૂકી દઈએ. ભગવાન એ ભાર નથી, ભગવાન એ આપણા જીવનના આનંદનું કેન્દ્ર છે. એના થકી આપણા જીવનમાં આનંદ છે, એના આશીર્વાદથી આપણા જીવનમાં આનંદ છે. અને જ્યારે એને પોતાના જીવનનું સૌભાગ્ય માનશો, પોતાના જીવનનો આનંદ માનશો ને, એનો ભય નહીં લાગે, એને જોઈને ભાવ આવશે, આનંદ આવશે. અને એટલા માટે આ અપરાધથી સાવધાન રહેવાય, પણ અપરાધનું કોઈ ચિંતન અને જાપ ન કરાય. વાતે વાતે દોષ ને, વાતે વાતે અપરાધ ને, વાતે જાણે ઠાકોરજી તાક લગાવીને બેઠા છે, આ ભૂલ કરે એટલી વાર એવું કઈ રાહ જોઈને બેઠા છે. અરે એમણે તો બ્રહ્મ સંબંધ લેતી વખતે જ વચન આપ્યું કે હે શ્રી વલ્લભ, આપને વચન આપું છું કે જે મારી શરણે આવશે એના દોષો સામે ક્યારેય નહીં જો. તો પ્રભુ વચન આપીને આપણા ઘરે આવ્યા છે. જો આપણે પ્રભુ સાથે કોઈ કરાર કર્યા નથી કે આ હોય તો જ પધરાવું, પણ ઠાકોરજીએ કરાર કર્યા છે આપણી સાથે કે હું તારા ઘરે આવવા આ બધા જ કરાર કરવા તૈયાર છું. તું જે વલ્લભની કાનીથી ભોગ ધરીશ એ આરોગીશ, તું જ્યારે જગાવીશ ત્યારે જાગીશ, તું જ્યારે પોઢાવીશ ત્યારે પોઢીશ. અરે બપોરે 12 વાગે તમને અનુકૂળતા આવતી હોય ને તો ત્યારે મંગળા કરાવો, ઠાકોરજી ત્યારે જાગશે. તમે કહો બપોરે 12 વાગે જાગે એવું થાય, અચ્છા તો સવારે પોઢાડી દો છો ત્યારે રાત હોય છે? તમે તો સવારે શયન કરાવી દો છો અને પછી પદે ગાવ રુચિ રુચિ સખીયન સેજ બનાવી અને રાત પડી ગઈ છે. કારણ એક શિક્ષાપત્રમાં હરિરાયજી સમજાવે છે કે ઠાકોરજીને વશ કરી, તમને વશ કરીને ઠાકોરજી પધરાવવામાં આવે છે. વશીકરણ સાધનમ. જ્યારે તમને વશ કરીને ઠાકોરજી બિરાજે, અને કોઈ જાદુગર હોય ને વશીકરણ જાણતું હોય અને તમને વશમાં લઈ લે, ત્યારે એ કહે ને કે આ મીઠાઈ છે તો તમે મરચું મીઠાઈ સમજીને ખાઈ જાઓ, તમને ગળ્યું લાગે. તમને ઠંડી લાગી રહી, ઠંડી લાગવા લાગે ભર ઉનાળામાં, તો તમે વશ થઈ ગયા છો. એમ ઠાકોરજી પણ વશ થઈને તમારા ઘરે, તમે બપોરે કહો ને કે હવે સવાર થઈ તો ઠાકોરજીને સવાર દેખાય. તમે સવારે જેમ કહો ને કે રાત પડી ગઈ તો ઠાકોરજીને અંધારું દેખાય અને ઊંઘ આવી જાય. પ્રભુ તમારે વશ થઈને તમારે ત્યાં આવે છે. અને એટલા માટે ભય ન રાખજો. પુષ્ટિ માર્ગમાં ક્યારેય કોઈ નેગેટિવ ફળ છે જ નહીં. અહીંયા તો પ્રભુ આમ નાનકડું બાળક હોય ને, માં એને નવડાવતી હોય ને, તો નવડાવતા ઘણી વાર માના હાથની બંગડીથી જ બાળકને વાગી જતું હોય, અને વાગી જાય તો એ રડતું માના જ ખોળે આવે, એકી ભાગી ના જાય. એ રડતું માના જ ગોદમાં. એમ ક્યારેક કંઈક અપરાધ થઈ ગયો ને તો એ રડતા તમારા જ ખોળે આવવાના છે, પણ તમને છોડીને ક્યાંય નથી જવાના. અરે એટલા માટે પુષ્ટિ માર્ગનું ગણિત સમજાઈ જશે ને તો અહીંયા કાંઈ અઘરું નથી.
આપણે શું કર્યું? જે આ બધો વૈભવ ને મેળ ને મરજાદ એ બધું જોઈ લીધું એટલે આપણને લાગે કે આ કરો તો જ બધું થાય. મહાપ્રભુજીના સમયના પુષ્ટિ માર્ગને તમે જુઓ. હવે મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરતા, ભારત વર્ષની પરિક્રમા કરતા અને ઠાકોરજી સાથે, વિચાર કરો કયા ટાઈમે કયા ગામમાં પહોંચતા હશે. એ ગામમાં પહોંચતા હશે શું ત્યારે બજારો હતા કે આમ લોટ મળી જાય ને ખાંડ મળી જાય ને ઘી મળી જાય? વનોમાં, જંગલોમાં ત્યાં શું વ્યવસ્થા થતી હશે? ક્યારે સ્નાન થતા હશે? ક્યારે જાગતા હશે? ક્યારે રાતભોગ આવતા હશે? વિચાર કરો કઈ વ્યવસ્થાઓ મળતી હશે. તો વ્યવસ્થાઓના નામે પ્રભુથી ન ડરો. હા, આ છેલ્લા 200 વર્ષમાં જ્યારે રાજ સેવા આવી, હવેલીનો વૈભવ આવ્યો, કારણ કે જ્યારે રાજા મહારાજાઓ બધા વલ્લભકુલના શરણે આવ્યા, ગુસાઈજીના શરણે આવ્યા, વૈભવ આવવા લાગ્યો, એમ થયું કે આ વૈભવ ઠાકોરજીમાં વિનિયોગ કરવો જોઈએ, એટલે ઠાકોરજીનો વૈભવ વધાર્યો. અને આપણે લોકો હવે વૈભવને જ સેવા માનવા લાગ્યા. બસ આવી જારી હોય તો જ સેવા થાય, આવું ઘર હોય તો જ સેવા થાય, આવી માળા હોય તો જ સેવા થાય, આવો બંટો હોય તો જ સેવા થાય. અરે ના, સેવા માટે આ બધું છે, આના માટે સેવા નથી. 84-252 ની વાર્તામાં જુઓ કેવા ઝૂંપડામાં ઠાકોરજી પર, એક ઓરડાનું ઝૂંપડું હોય પણ એમાંય ગુસાઈજીએ ઠાકોરજી પધરાયા. જે વાર્તા પ્રસંગમાં આવે છે ને કે ગામવાળા બધા ફરિયાદ કરવા આવ્યા ગુસાઈજીને કે આ કયા માજીને આપ ઠાકોરજી પધરાવી દીધા, કાંઈ અપરસ આચાર વિચાર કઈ જાણતા નથી, પાળતા નથી, એક ઓરડાનું ઝૂંપડું ને એમાં શું સાચવતા હશે? આપ જઈને સમજાવો તો ખરા કે થોડું સાચવે. ગુસાઈજીને થયું લાવ સમજાવું, અને એમના ઘરે પધારે. માજી ઓરડાની ઝૂંપડાની બહાર બેઠા હતા. પૂછ્યું શું સમય છે? તો કે ઠાકોરજીને રાજભોગ આવી રહ્યો છે. અને થોડોક ઝૂંપડાનો દરવાજો બંધ થાય એવો નહોતો, એટલે આડ થોડો ખુલ્લો આડમાં. અને ગુસાઈજીને થયું કે આને થોડું હમણાં સમજાવું, આચાર વિચાર ને સમય છે, બેઠા છે. અને ગુસાઈજીની દ્રષ્ટિ એ દ્વાર પર પડી અને દ્વારથી અંદર